ભારત પાકિસ્તાનના સંબંધો આમ તો એ પડોશી દેશ પણ સૌથી વધારે બંને વચ્ચે ટસલ અને દુશ્મન દેશો તરીકે ઓળખાતા બે દેશ. પાકિસ્તાન જે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે અને યુદ્ધની પહેલા પણ ન્યુક્લિયર અટેકની વાત કરતો હતો, જેમાં તેમના પીએમ જે યુદ્ધની પરિસ્થિતિ હતી ત્યારે મોટી વાત કરતા હતા કે ભારત સામે લડી લેવું છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે હવે એવું કહ્યું છે કે અમારે ભારત સાથે વાતચીત કરવી છે. આવી ઈચ્છા એમણે આ પહેલી વાર વ્યક્ત નથી કરી. એક જ અઠવાડિયામાં બીજી વખત એમણે પાકિસ્તાનના પીએમ તરીકે એવું કહ્યું છે કે પાકિસ્તાન અને ભારત વચ્ચે વાતચીત થવી જોઈએ અને જે પણ સમસ્યાઓ છે એ વિષય પર સોલ્યુશન લાવવા માટે વાતચીત સિવાય કોઈ ઉપાય નથી. સોમવારે ઈરાનની મુલાકાતે હતા ત્યારે પણ એમણે એવું કહ્યું હતું કે ભારત સાથે અમારે વાતચીત કરવી છે, અમારી ઈચ્છા છે કે અમે ભારત સાથે બેસીને વાતચીત કરીએ. શાહબાઝ શરીફ અત્યારે અઝરબૈજાનના લાચીનમાં છે અને ત્યાં એમણે એવું કહ્યું કે બેસીને શાંતિથી વાત કરવી જોઈએ, કેટલાક મુદ્દાઓ પર તાત્કાલિક ધ્યાન આપવા ખૂબ જરૂરી છે, વાતચીત દ્વારા જ ઉકેલ લાવવો પડશે. જોકે પ્રધાનમંત્રીએ ઓપરેશન સિંદૂર બાદ જ્યારે ભાષણ આપ્યું ત્યારે સ્પષ્ટ શબ્દોમાં એવું કહ્યું હતું કે પાકિસ્તાન સામે ફક્ત પીઓકે પર અને આતંકવાદ સિવાય બીજી કોઈ જ વિષય પર વાતચીત કરવામાં નહીં આવે. શાહબાઝ શરીફ અત્યારે સિંધુ જળ સંધિને લઈને પણ ટેન્શનમાં છે. એમણે એવું પણ કહ્યું કે એ જે સંધિ જે છે એ સ્થગિત કરવાની જે વાત છે એના કારણે પાકિસ્તાન ખૂબ વધારે ભોગવી રહ્યું છે. ભારત આતંકવાદ સામે પ્રામાણિકપણે વાત કરવા માંગે છે તો પાકિસ્તાન પણ તેના માટે તૈયાર છે. ભારત સાથે વેપાર ફરી શરૂ કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી અને કહ્યું કે ભારતે સિંધુ જળ સંધિને હથિયાર બનાવવાનો પ્રયાસ કર્યો છે, જે પાકિસ્તાનના 24 કરોડ લોકોના જીવનરેખા પ્રમાણે છે અત્યારે ખોરવાઈ ગયા છે. એટલું જ નહીં, જ્યારે સીઝ ફાયર થયું ત્યારથી લઈને અત્યાર સુધીમાં ડોનાલ્ડ ટ્રમ્પે મધ્યસ્થી કરાવી હોય એવી એમણે બધી જ જગ્યાએ વાતો કરી. હવે આ વિષયમાં ભારત અને પાકિસ્તાનના સંબંધોની વચ્ચે તુર્કી પણ આવ્યું છે. તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગને પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થીની વાત અને તૈયારી કરી. તેમણે કહ્યું કે અમને આશા છે કે ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામ કાયમી શાંતિમાં ફેરવાશે અને તુર્કી એમાં જે પણ યોગદાન આપી શકે એ આપવા તૈયાર છે. એ તુર્કી જેને પાકિસ્તાનને સતત મદદ કરી, યુદ્ધની પરિસ્થિતિ હતી ત્યારે તુર્કીએ ત્યાં ડ્રોન અને બીજી બધી સુવિધાઓ પણ પાકિસ્તાનને આપી. આ એ તુર્કી છે થોડા સમય પહેલા જ્યારે આપદા આવી ત્યારે ભારતે એની મદદ કરી હતી અને એ તુર્કીએ ભૂલી ગયું કે ભારતે આ મદદ કરી હતી અને પછી એણે પાકિસ્તાનને સમર્થન આપવાનું અને સાથ આપવાનું નક્કી કર્યું. હવે પાકિસ્તાન પાસે આમ તો એના સમર્થનમાં એક બે દેશ સિવાય કોઈ જ નથી, પણ જ્યારે ત્યાંના પ્રધાનમંત્રી મધ્યસ્થીની વાત કરી રહ્યા છે, પ્રધાનમંત્રી જ્યારે વિદેશના પ્રવાસ પર છે અને એવું કહે છે કે ભારત સાથે વાત કરવી જરૂરી છે, ત્યારે ખબર પડે છે કે પાકિસ્તાને આ યુદ્ધની પરિસ્થિતિ જે થઈ હતી એમાં શું ભોગવ્યું હશે. કારણ કે જ્યાં સુધી યુદ્ધની પરિસ્થિતિ ન હતી ત્યાં સુધી તો પાકિસ્તાનના દરેક નેતાઓ, પાકિસ્તાનના આર્મી બધા જ એવું કહેતા હતા કે ભારત સામે લડી લેવું છે. ઓપરેશન સિંદૂર પછી એમનું જે વાત હતી એ વાત બદલાઈ ગઈ છે. હવે એ વાતચીત કરવા માટે તૈયાર થયા છે. બીજા દેશોના મધ્યસ્થીની વાત આવતી જ નથી. ભારત પહેલાથી જ એ પોતાનું સ્ટેન્ડ ખૂબ ક્લિયર રાખી અને કહી દીધું છે કે આ વિષય પર કોઈ જ દેશને વચ્ચે નહીં લાવીએ. પીઓકે પર વાત થશે અને આતંકવાદ પર વાત થશે તો એ બે દેશો વચ્ચે થશે, એમાં બીજા કોઈ દેશ વચ્ચે નહીં આવે. હવે પાકિસ્તાને જ્યારે એવી ઈચ્છા દર્શાવી છે, પાકિસ્તાનના પીએમે એવી ઈચ્છા બીજા દેશમાં જઈને દર્શાવી છે, તો ભારત તરફથી વાતચીત થાય છે કે કેમ એ જોવાનું રહ્યું. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.